પાટણ શહેરના મીરા દરવાજા ભીલવાસ ખાતેથી દર નવરાત્રી પૂર્વે જોગણી માતાજીની રજા લઈને ધજાને ચાલ્લા વિધિ કર્યા બાદ સાયકલ યાત્રા અંબાજી મુકામે જતી હોય છે, જે પરંપરા આજે પણ આધુનિક યુગની નવી પેઢીમાં પણ જોવા મળી રહી છે। ત્યારે આજ રોજ 70 થી 80 સાયકલ યાત્રાળુઓ માતાજીની ધજા સાથે અંબાજી જવા પ્રયાણ કર્યું હતું અને અંબાજી માતાના ધજા ચડાવ્યા બાદ ગબ્બર ખાતેથી નવીન ધજા લઈને પરત સાયકલ પર પાટણ ખાતે આવીને જોગણી માતાના ચાચર ચોકમાં નેજુ ચડાવ્યા બાદ જ નવરાત્રીનો પ્રારંભ થતો હોય છે, જે વર્ષો જૂની પરંપરા આજે પણ નવી પેઢીએ અકબંધ રાખી છે। માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધાના દર્શન કરાવી રહ્યા છે। ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભુવાજી લલ્લુભાઈ, રાજુભાઈ તેમજ જયેશભાઈ, કિરીટભાઈ, દિનેશભાઈ ભીલ દ્વારા કરવામાં આવ્યું હતું। સાયકલ યાત્રા સંઘની શરૂઆત કરેલી આજે પણ એ પરંપરાગત મુજબ આજે 51મા વર્ષે સાયકલ લેવા અંબાજી જશે અને અંબાજી ગબ્બરેથી નેજુ લઈ પરત આવી પાટણમાં મા જોગમાયા અને અંબાજીમાના મંદિરે નેજુ ચડાવી અને નવરાત્રિનો શુભારંભ કરશે। આ આદિવાસી સમાજ મીરા દરવાજા ભીલવાસની જૂની અને રૂઢિવાદી પરંપરા આજ પણ નવી પેઢીમાં ચાલુ છે। આજે 70 થી 80 સાયકલો મા અંબાના દ્વારે સંઘમાં લઈને જશે।